દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની ડીસીબી ઝોન 4ની ટીમે વેસુમાં એમ્બેસ હોટલમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે આગોતરા જામીન મંજૂર કર્યા છે। સુરતમાં હાલ સ્પાના નામે અને હોટલોમાં દેહ વેપારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, ત્યારે સુરત ડીસીબી ઝોન 4ની ટીમે ગત 18 ફેબ્રુઆરીના રોજ વેસુ ખાતે આવેલી એમ્બેસ હોટલમાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો। પોલીસે સ્થળ પરથી 7 થાઈલેન્ડની મહિલાઓ સહિત ગ્રાહકોની ધરપકડ કરી હતી। તો આ દેહ વેપારના ધંધામાં ચંચલસિંહ રાજપૂત સહિત 3 નામ બહાર આવ્યા હતા। ચંચલસિંહ રાજપૂત સુરતમાં પ્રખ્યાત ફાઇનાન્સર હોવાનું અને તેની નજીકના વિવેક સંતોષ પાંડે તથા બંટી જીતેન્દ્ર કુમાર મારવાડીના નામો ખુલ્યા હતા। જોકે નામદાર કોર્ટે આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવો ન મળતા આગોતરા જામીન મંજૂર કર્યા હતા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।